ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી કે સુરતમાં મેયરની વરણી કરવામાં આવે. આખરે અંત આવ્યો છે. સુરતમાં નવા મેયર તરીકે માયાબેન માવાણીને ચાર્જ સંભાળશે. સાથે જ સુરતમાં મેયરનો આખરે અંત આવ્યો છે. જાહેરાત થઈ ગઈ છે. સુરતમાં નવા મેયર તરીકે માયાબેનની વરણી થઈ છે. સાથે જ વાત કરવામાં આવે તો મેયર પદે માયાબેન માવાણીની વરણી થઈ છે અને હવે સુરત મનપાનો ચાર્જ મેયર પદે માયાબેન માવાણી સંભાળશે. તો સુરત શહેર મહાનગરપાલિકાના મેયરની અટકળો તેજ હતી. ઘણા નામ ચર્ચામાં હતા. આખરે આજરોજ મેયર તરીકે જાહેરાત થઈ ગઈ છે. સુરતના નવા મેયર તરીકે સુકાન માયાબેન માવાણી સંભાળશે. સાથે જ ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પણ જાહેરાત થઈ ગઈ છે. પણ હાલ તો આખરે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે રાજન પટેલની નિમણૂક, સાથે જ શાસક પક્ષના નેતા તરીકે અલકા પટેલની વરણી થઈ છે. દંડક તરીકે ઉર્મિલા ત્રિપાઠીની વરણી થઈ છે. તો આખરે ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી સુરત શહેર મનપાના મેયરની. તો નવા મેયર તરીકે માયાબેન માવાણી મહાનગરપાલિકાનો ચાર્જ સંભાળશે. ડેપ્યુટી મેયર તરીકે પણ સુધાકર લોટકનભાઈની વરણી થઈ છે. સાથે જ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે રાજન પટેલ અને શાસક પક્ષના નેતા તરીકે અલકા પટેલની વરણી થઈ છે. તો દંડક તરીકે ઉર્મિલા ત્રિપાઠીની વરણી થઈ છે. સાથે જ મેયરની ચર્ચાને લઈને અટકળો તેજ હતી. ઘણા નામ ચર્ચામાં હતા. આખરે આજે જાહેરાત થઈ છે. આજે સુરત મહાનગર આજે સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓનું એનાઉન્સમેન્ટ આમાંથી કરવામાં આવ્યું છે. આપ સૌને જાણ ખાતર મેયર તરીકે માયાબેન માવાણીનું નામ ડિક્લેર કરવામાં આવ્યું છે. ડેપ્યુટી મેયર તરીકે સુધાકર ચૌધરીનું નામ ડિક્લેર કરવામાં આવ્યું છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજન પટેલનું નામ રિપીટ કરવામાં આવ્યું છે અને નેતા તરીકે અલ્પાબેન મહેતા અને દંડક તરીકે ઉર્મિલાબેન ત્રિપાઠીનું નામ આજે સુરત મહાનગરપાલિકાના પદાધિકારી તરીકે રજૂ કરવામાં આવ્યું છે અને સુરત મહાનગરપાલિકાની નવી ટીમ હવેથી સુકાન સંભાળશે. સુરતના વિકાસને ધ્યાનમાં રાખીને આ પસંદગી કરવામાં આવી છે. તો સુરત શહેરને હવે નવા મેયર મળ્યા છે. માયાબેન માવાણીની મેયર પદે વરણી થઈ છે. સાથે જ આપણે જણાવી દઈએ કે ડેપ્યુટી મેયર તરીકે રાજન પટેલ. સાથે જ આજરોજ આ જાહેરાત થઈ છે સુરત શહેરમાં. સુરત મનપાને હવે નવા મેયર તરીકે માયાબેનની વરણી થઈ છે.